સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું. જી હા મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે હિતિન કુમાર અને આનંદીબેન ત્રિપાઠીનું જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 5 સપ્ટેમ્બરના દિવસે. જી હા મિત્રો, એ ફિલ્મનું નામ છે, આપ સૌ લોકો જાણો છો કે 5 સપ્ટેમ્બરના દિવસે જે ફિલ્મ મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોની અંદર રિલીઝ થવા જઈ રહી છે તેનું નામ છે મૈયારીમાં મનડું નથી લાગતું. અને આ ફિલ્મ 2001ની સાલમાં રિલીઝ થયું હતું મિત્રો. અને જે અત્યારે તેમને 25 વર્ષ પૂરા થયા છે અને આ 25 વર્ષ પછી આ ફિલ્મ મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોની અંદર રિલીઝ થવા જઈ રહ્યું છે. તો જે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે મૈયારીમાં મનડું નથી લાગતું આ ફિલ્મ 2001ની સાલમાં કેટલા બજેટથી બનેલું હતું. તો મિત્રો એ જાણતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા પડે. હિતિન કુમાર અને આનંદીબેન ત્રિપાઠીનું આ પહેલું એવું ફિલ્મ હતું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર રેકોર્ડ બનાવ્યો હતો. સૌથી મોંઘી બનનારી ફિલ્મ આ મૈયારીમાં મનડું નથી લાગતું આ ફિલ્મ હતી. તો જે મિત્રો આપણે વાત કરીએ આ ફિલ્મના બજેટની, તો જે મિત્રો આ ફિલ્મનું બજેટ 1,40,00,000 હતું. જ્યારે 2001ની સાલમાં રિલીઝ થયું હતું ત્યારે આ ફિલ્મનું બજેટ 1,40,00,000થી આ ફિલ્મ બની હતી. અને આ ફિલ્મ મિત્રો 2001ની સાલમાં જ્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મએ કેટલી કમાણી કરી હતી એના વિશે પણ થોડી ચર્ચા આપણે કરી લઈએ. 2001ની સાલમાં જ્યારે મૈયારીમાં મનડું નથી લાગતું જ્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મે 12 કરોડ જેટલી કમાણી કરી નાખી હતી. જી મિત્રો, આ ફિલ્મે 2001ની સાલમાં જ્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મે 12 કરોડ જેટલી આ ફિલ્મે કમાણી કરી નાખી હતી. અને સૌથી મોંઘી ફિલ્મ હતી હિતિન કુમારની. આનંદીબેન ત્રિપાઠી અને હિતિન કુમારની પહેલી એવી ફિલ્મ હતી કે આટલો રેકોર્ડ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર 2001ની સાલમાં બનાવ્યો. જે મિત્રો આ મૈયારીમાં મનડું નથી લાગતો આ ફિલ્મ તમે લોકોએ કેટલી વાર જોઈ છે એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અમારો વિડીયો કેવો લાગે છે એ પણ મિત્રો અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. જય હિન્દ, જય ભારત.